ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સમાચાર જોઈએ વિસ્તારથી। અમદાવાદથી સમાચાર આવી રહ્યા છે। અમદાવાદના સરદારનગર વિસ્તારમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। 3 યુવકોએ યુવતીને સરદારનગર વિસ્તારમાં રૂમમાં રાખી સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે 3 યુવકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। સરદારનગરમાં બની છે ઘટના। સરદારનગર પોલીસે 3 નરાધમોની અટકાયત કરી છે। વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા સાક્ષી શર્મા પાસેથી। સાક્ષી, શું વધુ અપડેટ મળી રહી છે? વિશાલ, આ કેસની અંદર પેલા 4 યુવકોની વાત હતી, પણ પછી અધિકારીઓ દ્વારા કન્ફર્મ કર્યા બાદ ખબર પડી કે 3 યુવકો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। સામૂહિક દુષ્કર્મની ફરિયાદ સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ હતી, જેથી સરદારનગર પોલીસ અને ઘટનાની ગંભીરતાને જોઈને ક્રાઇમ બ્રાન્ચ આ બંને તપાસ હાથ ધરી હતી ને જે નરાધમીઓ છે તેમને જલ્દી પકડાય તેવું ઓપરેશન હાથ ધર્યું હતું। અને તે જ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચે હાલ 3 શખ્સોની અટકાયત કરી છે। હાર્દિક પંડ્યા, સુમિત ઠાકોર અને મહેશ ઉર્ફે પ્રેમ નામના 3 શખ્સોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। હવે જે રૂટીન જે પ્રક્રિયા છે તેમને પેલો કોરોના ટેસ્ટ કરવામાં આવશે ને ત્યારબાદ તેમની કાયદેસરની ધરપકડની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। વિશાલ, આભાર સાક્ષી સમગ્ર મુદ્દે અપડેટ આપવા બદલ। તો 3 આરોપીઓની અટકાયત કરી લેવાય છે, જેમના કોરોના ટેસ્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અમદાવાદના સરદારનગર વિસ્તારમાં દુષ્કર્મની ઘટના બની છે। 3 નરાધમોની પોલીસે અટકાયત કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે।